તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે ભાઈ લીમડા હજીરા તરીકે આ પ્રાચીન કાળ વખતની ઇમારત. તો આજે તમને ને અમે પૂરું વિઝિટ કરાવવાના હે, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો ગાઈસ. અને અંદરનું કોઈએ તમને દેખાડ્યું નહીં હોય, અંદરનું પણ અમે દેખાડવાના હે. અને આ બાજુ છે ભાઈ કૂવો, એ બધું જ તમને બતાવવાના છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. હું અને અલ્કેશભાઈ આવી ગયા છે અને આ ઇમારત આવેલી છે ભાઈ રૈણિયા ગામમાં સંતરામપુર રોડ પર. રૈણિયા ગામમાં સંતરામપુર રોડ ઉપર બાજુમાં, ગોઠીપની બાજુમાં. તો ચાલો જોવાનું ચાલુ કરીએ. તો ગાઈસ ચાલો તમને અંદર મતલબ લઈ જાઉં, એટલે અંદર કેવું છે ને તમે ક્યારે જોયું ના હોય બરાબર. બાકી તમે અહીંયા જોઈ શકો છો મતલબ આવા ઝાડવા ને હાડવા ઉગી ગયા છે. અને ગાઈસ અહીંયા કોઈ એવું કોઈ રીતું નથી, એટલે મતલબ જોઈ શકો છો તમે આજુબાજુ બાવળિયા અને બધું ઉગી ગયું છે. તો ચાલો ગાઈસ પહેલી બાજુ જઈએ આપણે કેવું છે, પછી અંદરનું તમને દેખાડતું બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું છે ભાઈ કંઈક. અને ઉપરના તમે જોઈ શકો છો આવું છે. અને ચાલો ગાઈસ આપણે અંદર જઈએ હવે બરાબર. અંદર જઈને તમને દેખાડી દઉં. ભાઈ ગાઈસ બીક લાગે એવું છે ગાઈસ. મિત્રો અહીંયા હે ને ડર લાગે એવું હોય, તમે જોઈ શકો છો. કાંઈ ખાપ નહીં હોય. તો આ બાજુ પણ તમે જોઈ શકો છો. હા ઓ ભાઈ ગાઈસ અહીંયા એક ગુફા પણ છે, એ તમને દેખાડી દઉં. આ જોઈ શકો છો ગુફા છે ગાઈસ. અને આ બાજુ પણ આ કંઈક ગુફા છે ગાઈસ. મતલબ જૂનું અને મતલબ રજવાડા વખતની આ ઇમારત છે. અને અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા પણ ઉપર આપણે લાઇટ કરી દઈએ ગાઈસ. આ જોઈ શકો છો તમે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા પણ ગાઈસ મતલબ હે ને સિંહ દીપડા જેવું ના રહેતું હોય તો સારું. ઘણું ભયાનક છે ગાઈસ. અહીંયા તમે જોઈ શકો છો. હા પેલી બાજુ ગાઈસ કૂવો પણ છે. તો ગાઈસ આવી રીતને જુઓ તમે, મતલબ આ કઈ રીતનું છે ગાઈસ. બીક લાગે એવું ભાઈ. અને અહીંયા કૂવો પણ છે, તમે જોઈ શકો છો. અહીંયા કૂવો પણ છે ગાઈસ. અને ભાઈ સાહેબ અહીંયા કૂવો પણ છે. કૂવો પછી આપણે પછી વિઝિટ કરશું બરાબર. અને તમે જોઈ શકો છો આવી રીતનો કંઈક અવાજ આવે છે ભાઈ. અને અલ્કેશભાઈ પણ બ્લોગ બનાવે. અને આ બાજુ આપણે નથી ગયા બરાબર ના. અને આ બાજુ પણ સેમ છે ગાઈસ. આ મતલબ ઘણું જૂનું છે તોય હજુ છે ને ગાઈસ એમનું નેમ તમે જોઈ શકો છો. આ હે ને બાકી અને ગાઈસ અહીંયા મસ્ત ટાડી ટાડી હવા આવે. હા જોઈ શકો છો. હવા તો નથી આવતી ગાઈસ. હા મતલબ અહીંયા બીક લાગે એવું છે ગાઈસ. અને અહીંયા કોઈક નામો લખેલા છે, તમે જોઈ શકો છો. હું લખેલું છે ગાઈસ. આવા કંઈક નામો લખેલા છે બરાબર. તમે જોઈ શકો છો નામા પણ લખેલા છે. તો મિત્રો ખાસ વાત તમને બતાડી દઉં કે અહીંયા નામ પણ લખેલા છે. તો નામ કેવા લખેલા આપણે જોવાના છે બરાબર. તો વિડીયોમાં ગાઈસ બન્યા રહેજો. તમને આજે આ જોઈ શકો છો આવી રીતનું કંઈક લખેલું હોય. પેલી બાજુ મને તો બીક લાગી છે ભાઈ, એટલે આ બાજુ આવતું રહ્યું. અને ગાઈસ અહીંયા પણ હે ને નામ લખેલું હોય, જોઈ શકો છો. અને ખાસ વાત કે ગાઈસ અહીંયા હે ને મતલબ તમે જોઈ શકો છો. હા
મતલબ હે ને ગાઈસ આવો પોલો પડી ગયા ગાઈસ, મતલબ કઈ રહેવા નથી દીધું. તો અહીંયા જોઈ શકો છો. અને ગાઈસ અહીંયા પણ નામ લખેલા તમે જોઈ શકો છો. અહીંયા આ કંઈક નામ લખેલું હોય, તમને વચાઈ દે વાંચજો. રાયણિયા વાળા એવું કંઈક લખેલું, બરાબર. અને આ બાજુ પણ કંઈક લખેલું હોય ને કંઈક ભાઈ, મતલબ ઘણું જૂનું કહેવામાં આવે. રજવાડા વખતનું, મતલબ આપણો જન્મ પણ નહીં થયો તરનું હે ગાઈસ. તો હજુ સુધી ટકી રહેલું તમે જોઈ શકો છો. અહીંયા પણ નામમાં લખ્યા હે. હવે કૂવો, તો ગાઈસ તમને અમે ને કૂવો બતાવી દઈએ હવે, બરાબર. એવા પણ ભાઈ જૂનો રજવાડા વખતનો ભાઈ. અહીંયા કયો રાજા રહેતો હતો અલ્કેશભાઈ? શાહ, અમિત શાહ નામનો રાજા રહેતો હતો ભાઈ અહીંયા. અને અહીંયા પિક્ચરનું શૂટિંગ પણ થયું હતું ગાઈસ. પિક્ચરનું શૂટિંગ હતું રૂમાલ મારા લેતા જો. એમાં આ મતલબ આ ઇમારતનું શૂટિંગ લીધેલું છે. તો તમે જોઈ આવજો પિક્ચર. તમને મેચ કરાવું અમે. હા, શૂટિંગનું મેચ કરાવું તમને થોડું. તો ગાઈસ હવે ને ભાઈ અમે કૂવો વિઝિટ કરીએ છીએ, બરાબર. હે તમે જોઈ શકો છો. હા, કૂવો બુરાઈ ગયો ગાઈસ ને કૂવો હે ભાઈ આ. અને અંદર હે ભાઈ પોટલ, જોઈ શકો છો. તો મિત્રો આ બહુ જૂની જગ્યા છે, બહુ વર્ષો પહેલાની પ્રાચીન કાળ વખતની આ જગ્યા. અને આ જગ્યાને ખાસ કરીને તો સાચવી રાખવી પડે અને બધી સાફ સફાઈ રાખવી પડે. પણ અહીંયા કોઈ સાફ સફાઈ નથી. અહીંયા તો બધું ગંધવાડો, બાપ દાદાનો ગંધવાડો કરી રાખેલો. અને આ ગામના માણસોને બી કહેવાનું કે આ જગ્યા આવી છે જૂની જગ્યા, તો એને સાચવી રાખવાની. અને આ ગામનો સરપંચ બી અહીંયા બધું સારું સાફ સફાઈ રાખે તો જે બધા આજુબાજુના ઘણા માણસોને બી ખબર પડે, તો અહીંયા દેખવા બી આવે, જોવા બી. ને અહીંયા તો બધો ગંધવાડો, આવી જૂની વસ્તુ અત્યારે બધી ક્યાં જોવા નથી મળતી, લુપ્ત થઈ ગયું, બધું ગાયબ થઈ ગયું. આવી જૂની વસ્તુ મતલબ સાચવો અને મતલબ આ સાફ સફાઈ રાખો તો લોકો ફરવા આવે, જોવા આવે. અને ગાઈસ બીજી વાત કે અહીંયા લોકો મતલબ દારૂ અને બાટલા અને અંદર સંડાસ ને એવું બધું કરેલું હોય. તો બધા મિત્રોને એમ કહેવાનું કે આવું અંદર નહીં કરવાનું ભાઈ, અને થોડુંક યાર સાચવીને રાખો. આજુબાજુના ગામના લોકોને બી જોવાનું યાર આવું નહીં કરાય ગાઈસ. તો અહીંયા મતલબ તો મિત્રો તમે જોઈ શકો છો આ તમને બતાવું કોઈ નથી. તો એવું હે. હા, રાત અહીંયા કોઈ રોકાતું છે નથી. અને આ દિવાલ બી છે ને, એ દિવાલ બી તમને મેચ કરે. એ દિવાલ ફિલ્મમાં આખી દિવાલ દેખાઈ રહી છે અગ્યા. તો ગાઈસ અહીંયા મતલબ છે ને કોઈ રાત રોકાવા કે કેમ્પિંગ કરવા કે એવું કરવા કઈ આવું નહીં ભાઈ. મતલબ અહીંયા કોઈ રાત રોકાતું નથી. અને ખબર ને ભાઈ એવું કંઈક એ મતલબ રાત કોઈ રોકાતું નથી. અને કૂવો તો તમને દેખાડી દીધો ઓલરેડી. તો ગાઈસ કૂવો છે ને ભાઈ બુરાઈ ગયો, બરાબર. તો હવે તમને અમે પાછળનો બધું બતાવીએ, પાછળનો ભાગ બતાવી દઈએ, બરાબર. મતલબ આ અલ્કેશભાઈ દેખો કેટલી પોળી, કેટલાની હે દિવાલ અલ્કેશભાઈ? આ દિવાલ જો 1 ફૂટ 2 3 અને 4 ફૂટની દિવાલ છે. 4 ફૂટની દિવાલ હે ગાઈસ. અને મતલબ કે યાર હું તમને હું કહું યાર, આ જોઈ શકો છો તમે. ને સિમેન્ટ ના મળે પછી? સિમેન્ટ નથી ગાઈસ, અમે સિમેન્ટ ના મળે, આ ગારથી. અને આજકાલ મિત્રો ને અંબુજા સિમેન્ટ વાપરીએ ને ભાઈ, આ ગાર હે, આ ગાર હે, જોઈ શકો છો. ગાર છે, ગાર. તો મતલબ આપણે અહીં કેમ્પિંગ ક્યારે કરવું? કેમ કે રાતે કેમ્પિંગ અહીંયા નહીં થાય, દિવસનું જ થાય. હા, સી વાત. રાતે થાય તો અહીંથી પેલા રોડની આસપાસ થાય, અહીંયા નહીં થાય. તો અહીંયા રાતે રોકવાનું મના છે યાર. રાતે રોકાવાનું મના છે. તો ગાઈસ અમે કેમ્પિંગ ના કરીએ, બરાબર. અને હવે પાછળનો ભાગ તમને બતાવી દઈએ, બરાબર. આપણે ખાસ યાર પાણી લઈને આવવાનું છે. પેલો કંઈથી તોડીને આવેલા એક જણો, પછી ફોટો પાડો. હા, એક જણો પેલા ત્યાં ઉભેલો હોય નીચે. હા, બસ બસ ના
મેદાન આખું આવે એટલે આટલા ફાઇટ કરી રહ્યા. તો અહીંયા પિક્ચરનું શૂટિંગ પણ થયેલું છે ને એક જણો ત્યાં ઊભો રહે ભાઈ અને એક જણો અહીંયા મેદાનમાં. તો અહીંયા ભાઈ ફાઇટિંગ થાય જબરજસ્ત આના ગેટ ઉપર બરાબર આના ગેટ ઉપર. તો ચલો હવે તમને પાછળનો ભાગ બતાવી દઈએ બરાબર. અને અહીંયા બાજુમાં ભાઈ હનુમાનનું મંદિર કે હા હા સાચી વાત. હા હા. તો ગાઈસ અહીંયા હનુમાનનું મંદિર છે. તો ગાઈસ આખું મતલબ ફરી લીધું અને ભાઈ હવે હે ને અમે બહુ જ થાકી ગયા મતલબ કે અલ્કેશભાઈ આવું પાણી હાણી કાઢો. હા પાણી પીએ. તો ગાઈસ અમે પાણી પણ સાથે લઈને આવ્યા છીએ તમે જોઈ શકો છો. કુએ સુધી લાગી એમ લાગે. કુવેસ લાગી ભોગમ કુવેસ તો મતલબ અમે વિડીયો એ રીતના બનાવ્યા કે ગાઈસ વાત જાઓ તો ગાઈસ આજ માટે આટલું જ બસ. હવે અમારા ગળા હાળા સુકાઈ ગયા ભાઈ અને ભર ઉનાળો છે, ખતરનાક ગરમી પડે છે અને આવામાં મતલબ અમે મહેનત કરી છે ગાઈસ જોરદાર. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને ડોહાઓને ને ડોહીજીને વતાડજો તો એટલે આના વિશે થોડીક જાણકારી તમને આપે બરાબર. તો આ તો ભાઈ આજનો વિડીયો મળીએ એક નવા ધમાકેદાર વિડીયો સાથે. આવા ને આવા વિડીયો આવતા રહે તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. સૌથી પહેલા વિડીયો તમને મળે બરાબર.